આ પાકું જ ન કહેવાય. કાચની અંદર બીજો કાચ આવે એ પણ ખુલી જાય એમ બનાવીને તૈયાર જ રાખ્યું કે તમને મારવાની જરૂર છે. કેમ તો ગાડી પણ એ વાહે હરકી બેહી ન હોય કે નકર તો હું આકેલે જ ફૂલ પડી નહીં જાતી હોય કે કેવું હતું એમ એની બદલે કેવું કરી નાખ્યું એમ જો આમ તમે તો મસ્ત મકાન બની નાખ્યું હું પણ ભગો. આવવાનું અમાર ઘેર પણ રાત રોકાવું હોય ને તો હા, તો જ આવતા. આવશું. તો અમાર ઘેર નહીં આવતા. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધાને જય માતાજી, જય બાપા સીતારામ. ને આ તો છે હવારનું મસ્ત મજા જો તૈયાર થઈ જશે આપણે ને અહીંયા હમણાં અવિનાશભાઈ થી છે ને તાર થઈ જાય મજા. કા અવિનાશભાઈ કાં આવેલા છે આપણે? અહીંયા મામાને ઘેર કે હા મામાને ઘેર ચશ્મા પહેરીને તૈયાર થઈ ગયા ને અહીંયા અમારે હંધાઈ તો માથાને બાથાને એવું ઓરાવે ને અહીંયા અમે જાય આગળ જો અમારા સ્વભાબેન શું કામ કરે ને જઈએ અમારા સ્વભાબેન જાય કંઈક કામ કરે કોને રહો હકલે ના એ તો ગેસના ચૂલા નથી સેતી અહીંયા રહો બનાવશે કા તમે? હા 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 એ વાત હે હાસી. આ પાકું ને આ પાકું જ ન કહેવાય. હા એવું તો છે ને અમારે તો નરિયા વાળું છે ખાલી. જાય સ્વભાબેન ને જાય સા ને એવું બનાવે ને અમારી દીદી બેન છે ને તૈયાર થાય છે અંદર. આપણે જો અહીંયા છે ને શું કામ કરો મીરાતનમાં? હા 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 તો એવું એવું બધું કામ કરે ને અમારી દીદી બેન તો મસ્ત મજાને તૈયાર થઈ જાય. હા જવું જ પડે ને કા? હા તમે દીદી બેન હા બોલ હા લે મસ્ત મજા તૈયાર થઈ જાય ને તો આપણે છે ને ઘેર જવાનું છે ને તો આપણે ઘેર જવાનું તૈયારી કરી. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને સવારમાં તો મસ્ત ઉભા થઈ ગયા છું અને બેસી ગયા છે સવારમાં જીરામાં જો ચા શાક રોટલી હે હા સવારમાં જો ભાઈ જો આમ બોલ્યો મસ્ત શાક ને બધું આવી ગયું રોટલી ચા ચીરાવી ગઈ. તો ભાઈ હવે તો અશોકભાઈને એને એક ગાડી લીધી એક સામે ભાઈ બોલેરો પીડો તો બોલેરો જાય છે અને આ ગાડી જાય છે અને હવે ને ભાઈ અમે નીકળ્યા છીએ વંડા જવા માટે. તો અહીંથી વંડા આવી પછી ત્યાંથી એને ભાગશું કે તો ભાઈ અત્યારે ને રોડ ઉપર અમે ઊભા છીએ ઉભી જશે વંડા અત્યારે હકલવાની હે જો હકલવી પડશે ભાઈ. આ હકલવાની આ જો હંધુ છે ને ભાઈ મસ્ત કલેક્શન નવું આવી ગયું હંધુ જોરદાર. આ હકલવા લાગી હાલ ભાઈ કામ કરાવ્યું. તો ભાઈ હે ને મસ્ત વસ્તુ આવી ગઈ છે બાપા સીતારામ ફર્નિચરની અંદર ભાઈ મસ્ત જોરદાર કાંઈ ઘટે નહીં એવું. અને આ કલેક્શન હે ને ભાઈ તમને તળાજાઈ મળી રહેશે અને હે ને ભાઈ વંડાઈ મળી રહે મસ્ત હે ભાઈ જોઈ લો. હા યુનિક ડિઝાઇન અને નવી ડિઝાઇનમાં તિજોરી આવી ગઈ છે અને આ કાચે ખુલે ભાઈ એમ જો અહીંયા આ કાચે ખુલી રાખો તો કાચની અંદર બીજો કાચ આવે એ પણ ખુલી જાય એમ જોઈ લો. વાહ જોરદાર વસ્તુ છે ભાઈ. તો વિઝિટ કરજો ભાઈ. આ લેવું હોય ને તો બાપા સીતારામ ફર્નિચર વંડા અને તળાજા બે જગ્યાએ તમને મળી રહે. અશોકભાઈ બધે મળી રહે. હા પણ બાપા સીતારામ ફર્નિચરમાં જ મતલબ હા યુનિક વસ્તુ અને હાવ નવું છે ભાઈ. કારણ કે આ વસ્તુ છે ને ત્યારે આવી નથી. જો ઘણો બધો સ્ટોક આવી ગયો છે આ બાજુથી ઘણી બધી વસ્તુ છે અહીંયા ઘણી વસ્તુ છે આ જો સેમ જ છે અને સ્ટોક પણ મારવા મીડ્યા એમ જો ફૂલ. હવે એમ લાગે કે ફેરું સમજી જો મસ્ત બધી વસ્તુ. તો ભાઈ હે ને હવે મુલાકાત કરજો કોઈના લગ્ન આજુબાજુમાં આવતા હોય ને દિવાળીમાં તો એકવાર આટો મારી લેજો. બહુ મસ્ત મસ્ત અને હંધુ નવું કલેક્શન અહીંયા પણ આવી ગયું છે. તો ભાઈ હવે આપણે હે ને જવાનું છે ઘેરે. આ બધી વસ્તુ છે ને ભાઈ જો હંધુ બનવાનું હવે તૈયારી કરી નાખી. હંધુ મસ્ત જો હંધુ તમારા માટે લાવતા રહે નવું કલેક્શન. હંધુ કેમ મમ્મી લાવી એમ અશોકભાઈ ની તમારા હાથે નવું લાવતા રહે. હવે હાલો અશોકભાઈ આવજો. હાલો જઈએ હવે. હા હાલો છો બેન આવજો. હા હાલો હવે નીકળી હાલો. હાલો હાલો તો ભાઈ હવે અમારે અહીંથી જવાનું છે રૂપાની બેનની બોલે. સારું હાલો તો હવે ડાયરેક્ટ નાજીને જ મળે.
તો ભાઈ અત્યારે અમે પૂગી ગયા છીએ બોડી આશુના ને ના ઘેરે. આ ભાઈ જો આમ તો ચોકલેટ ખાવા માંડે છે અમારા આ બેન. કા બેન જો ભાઈ પૂગી ગયા છીએ ઘેરે અને અહીંયા હે ને પૂગ્યા કે હજી તરત તાત તેમ જો જમવાનું આપી દીધું. જો બનાવીને તૈયાર જ રાખ્યું કે તમને મારવાની જરૂર છે. કેમ? હું 1 વાગ્યાની વાત જઈને બેસી ખાવા હાટે. હા એ વાત સાચી પણ તમારા બેનને કહો અહીંયા પેલા. હું મારી બેનને ઈ મોડું કર્યું મેં કાંઈ નહીં. મોડ નથી રો બોલતા 8 વાગ્યાની તારથી બેસી. હા એમ. બેનને આગળ નથી તમારા ગાડીને આપો નથી. તે ગાડી પણ એ વાહે હરકી બેહી ન હોય કે નકર તો હું આકેલે જ ફૂલ. પડી નહીં જાતી હોય એટલા મોટા લે વળી તમારા. હા મેં આજ મારા ભાઈ નહીં કે એટલે આવડા ખેંચ છે મને ભાઈ પણ હવે કે હા તમારા ભાઈ હોય તો ખબર પડે. હા લ્યો હા લ્યો ભેગા થઈ ગયા કે આજ મને ખબર જ હતી. મેં કીધું આજ હું એકલો પડી મારા ભાઈ હે નહીં ગયેલા હવે સુરત આપણે ખબર છે દુકાને હે ઈ. અને આપણે એવા હવે આટો મારી મેં કીધું પછી રિયા આવું એમ બધે આટો મારી લઈ કે એટલે કાંઈ ઉપાધિ ન રહે. પછી પાછા દિવાળી આવી તો ઉપાધિ નહીં એમ એટલે હાટું તો એ અહીંયા આટો મારવા ન હોત તો ખબર પડે. હતી તે હાટું તો આવ્યા અમે. કાલ આખો દિવસ જોઈ ને સવારથી વાત જોઈ. હા કાલના અમે ઘરેલી નીકળી ગયેલા છે. ઘરે નીકળી જાય એટલે અમને ખબર હતી કે તમે કાલ હાંસ ખાય ને અહીં પોગી જાવ. હા આવ્યા નહીં એટલે અમને બહુ ખીસ ચડી તમારા. કાલ પણ આને તો અમે ભગુડાઈ જા બગડાણા જા વંડા જા તના હાથ પડી ગઈ પછીના રોકાઈ જા પછી નાલી અહીં વી આવ્યા છે. હવે અહીંથી આવું મોવાથી પછી આવું ઘેરે એમ હે. ઈ બધું પણ કાલમાં વહી ગયું. કાલની આદત હતી બધું. હા ગોવાણી કરેલ હા ને હા લે જો મસ્ત ભાઈ હે ને જમવાનું આપી દીધું હે ને સારું હાલો હવે પેલા હે ને ખાઈ લઈએ. તો ભાઈ મસ્ત મજાનું જમી લીધા છે અને હે ને ભાઈ અહીંયા આશુની ઘેરે હે ને નવું કેટલી વસ્તુ કરી ને હું તમને સમજાવ બતાવવાનો છું. આપણે જો ગાડી અહીં પડી છે વરસાદ આવી ગયો કે થોડોક તો હે ને ભાઈ પલ્લી ગઈ છે અને થોડોક હમણાં તો આવી ગયો વરસાદ અને કેટલી વસ્તુ નવું બની ગયું દેખાડું તમને. જો પહેલાં તો અહીં બાથરૂમ અહીં મસ્ત બાથરૂમ બની કબિયા તો જોરદાર ચાલ્યો. હા અશોક હે ને હમણાં હે ને આ કામમાં લાગેલા હતા એટલે હે કે ભાઈ સુરત થોડાક મોડા આવ્યા. બાકી જો આ હજુ કામમાં લાગેલા હતા અને એક મસ્ત વસ્તુ બીજું નવું ઘર બનાવ્યું છે એ પણ હું તમને દેખાડું. એ માથે બનાવ્યું છે તો આપણે હે ને માથે જઈએ અને નાજીને તમને બતાવું. તો ભાઈ અત્યારે આપણે જઈશું ધાબા માથે. વાહ અહીં તમને બધાને ખબર જ હશે કે કેવું હતું એમ એની બદલે કેવું કરી નાખ્યું એમ. જો આમ વાહ જોયું જોરદાર બની નાખ્યું ભાઈ મસ્ત. આ કાંઈ હતું નહીં હાવે હાવ ખુલ્લું હતું એને બદલે જો માથે હે ને ભાઈ મસ્ત ઘર બની નાખ્યું છે. અરે વાહ અને દશામાની મૂર્તિ હતી ને જો ભાઈ બેહાડી દીધી. વાહ દશામાના વ્રત શરૂ થઈ ગયા છે અને દશામાની મૂર્તિ પણ જો બેહાડી દીધી છે. વ્રત રહેતા શકો કાંઈ તો છે ને ભાઈ ચલ્યો આવી કંઈક માથે રૂમ બનાવી નાખી છે. કોને બનાવ્યું આ કોને બનાવ્યું એવું છે? જોરદાર બને નાખ્યું હે ભાઈ ઘર બાકી કાંઈ ઘટે નહીં. તમે તો મસ્ત મકાન બને નાખ્યું હું જેવું તેવું કાંઈ નહીં મસ્ત છે હવે જોરદાર એમ જો પંખા બધું ગોઠવાઈ ગયું ને એમ જો. વાહ હાલો પાર્ટી લાવો હવે આની. હા લ્યો મારા ભાઈ તમે થઈને સુરત છે ને કે તમે અમે પાર્ટી અમે ના સુરત લઈ લેવું પાર્ટી ફેંકી અમે લઈ લેવું. હવે જો મસ્ત બને નાખ્યું છે જોરદાર. અમે ના લઈ લેવું સુરત નહીં લે જો કેમ રીલ જોવા. હા અને અશોકભાઈના એવું લે ને ભાઈ મસ્ત એક નવી તિજોરી આવી કે એની રીલ અમે શૂટ કરી છે તો એ જોતી છે. રૂપાની આઈડી છે ને આપણે રૂપા લાઈફસ્ટાઈલ એવું તો એની અંદર આવી ગયેલી છે તો જોઈ લેજો તમે બધા ન જોયું હોય ને તો. બાકી ઘર કેમ બનાવી નાખ્યું? છાટ આવવા મીઠા અને પંખો આવી ગયો. આ પંખો હતો નહીં પણ હમણાં નખાઈ ગયેલો છે. ઓલ ફેર અમે આવ્યા ને ત્યારે એનું કામ શરૂ હતું ને આ વખતે ને ભાઈ તો એ કમ્પ્લીટ નખાઈ ગયો. હે હા પછી આશુ ને પવન આવ્યા કરશે. હું પંખો બોલા પણ છે અને ભાઈ હે ને વાતાવરણ સારે બધું અત્યારે થઈ ગયેલું છે જોરદાર. આમ બધી બાજુ કેટલું મસ્ત લાગે. વાડીમાં રહેવાનું છે ને ભાઈ આ એક ફાયદો કારણ કે ઠંડી બધું છે ને નેચર હવા આવે ને મજા આવે એમ. તો ભાઈ અત્યારે વાગી જશે 4 અને ઘણું બધું ભાઈ મોડું થઈ ગયું છે. હવે જઈએ મી ઘેરે. કાં આવું કાં લઈ જાવી હાલો આવીશું આવજો.
આવજો તમે હવે પાછા હા તમારે હારે તો બોલવું નહીં એમ થઈ ગયું હા એ બોલવું રોકાણા નહીં કે એટલે પણ એવું નહીં અત્યારે ટાઈમ નથી રાત રોકાવાનો સમય નથી પૈસા ક્યારેક વાર પણ બોલી હે નહીં કરે હા બોલી હતી એ વાત સાચી અને અમે આવશું પાછા તમે તારે એ તો અમે જોઈશું તમે હા હવે પછી સુરત થી આવીને પછી પાછા આવશું આટો મારવા હાલે ભગો આવવાનું અમાર ઘેર પણ રાત રોકાવું હોય ને તો હા તો જ આવશું તો અમાર ઘેર નહીં આવતા તમે અમને એમ નહીં લાગે અરવિંદ નહીં આવ્યા એમ હા તે વાંધો નહીં તમે રાત રોકાવું એમ હશે ને ત્યાંથી જ આવશું હવે કાં જ્યારે નહીં આવું હવે જઈએ કાં આવું ઘેરે ટાટા હા મમ્મી ના બેઠી સારું હાલો તો હવે હેને ભાઈ નીકળીએ ઘેરે તો ભાઈ હેને ફાઇનલી આપણે પૂગી ગયા છીએ અત્યારે ઘેરે અને હા હાંસકોનો સમય થઈ ગયો છે હે હા ના સા બને ને સા પીવા હાથ કરે અને અહીંયા અમારે બેન લહન ભલે લહન અને ભાઈ ફાઇનલ હે ને ભાઈ પૂગી જશે ઘેરે 2 દી પછી અહીંયા મારે દીદી બેન તો બિસ્કિટ ખાઈ તો હાલે લે જોયું હું રઘુવા હું હે ઠીક તો વાંધો નહીં કાં રજા હતી આજ વાહ વાહ તો ભાઈ એવું છે બધું અને એ હવે છે આપણે ભાઈ હે ને ઘેરે અત્યારે હા બોલો લ્યો એમ કે ચા પીવા લાવ એમ હા હાલો તો ભાઈ હવે હે ને હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દેવું તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય